ડીસામાં ઠાકોર સમાજના બંધારણ તોડવાને લઈને વિવાદ સર્જાયો છે। બંધારણના ઉલ્લંઘન બદલ આજે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે। ઠાકોર સમાજના આગેવાનો આજે જાબડિયા ગામે પહોંચશે। કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર પર ઉલ્લંઘનનો આરોપ છે। કલાકારના પરિવારના લગ્નમાં ડીજે સાથે સરઘસ કાઢવામાં આવ્યું હતું। આજે જાબડિયા ગામમાં ઠાકોર સમાજની મહત્વની બેઠક મળશે। વિડીયો કોન્ફરન્સથી સાંસદ ગેનીબેન ઠાકોર જોડાઈ શકે છે। અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે। તો મિત્રો તમે બધા જે આપણે જે 16 નિયમોનો બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો। આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કહેવું થાય છે। અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું। નિયમની અંદર એવું હતું કે અમે ઝોનમાં ડીજે લઈને ના જાવ, પણ અમે અત્યારે ડીજે લઈને આયા નથી। પણ આખો વિડીયો તમે જોજો, અત્યારે ડીજે ઝોન આવેલી છે, માફ કરજો પણ એ હોમેથી ડીજે લઈને આવેલા છે। એટલે ખાલી તમને ગબ્બર ઠાકોર દેખાય છે ને એમને હેરાન કરવાની વસ્તુ છે ને। અને એક ખાલી મામૂલી ડીજે અમારી પરંપરા છે, અમે અમારી પરંપરા ઉજવીએ એમાં તમે કોઈ દેશદ્રોહી ગદ્દાર ને આ તે ઘણું બધું બોલી જાશો। એટલે કોઈ બી નિયમ કરો તો વિચારીને કરો, ચોખવટ કરો। ડીજે ની અંદર એટલા બધા પ્રશ્ન હોય છે, લાઈવ હોય છે, લગ્નનો પ્રોગ્રામ હોય છે, રમેલનો હોય છે, સ્ટેજ શો હોય છે। ડીજે હોમે લઈને જાવું ના જાવું તો ચોખવટ અંગાત કોઈ તમે જે નિયમો છે એ બધા વાંચી લો। તો ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું તે મુદ્દાને લઈને આજે ઠાકોર સમાજની મહત્વની બેઠક મળવાની છે। કલાકારના પરિવારના લગ્નમાં ડીજે સાથે સરઘસ કાઢવામાં આવ્યું હતું તે મુદ્દે આજે બેઠક મળશે। જાબડિયા ગામમાં આજે ઠાકોર સમાજની બેઠક મળવાની છે। તો આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર વિડીયો કોન્ફરન્સથી જોડાઈ શકે છે। તો ડીસામાં ઠાકોર સમાજનું બંધારણ તોડવાને લઈને વિવાદ સર્જાયો હતો અને એ જ મુદ્દે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે। લગ્ન પ્રસંગમાં ડીજે સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેને લઈને ઠાકોર સમાજ ઉશ્કેરાયો છે। હવે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કલાકાર અર્જુન ઠાકોર પર। આપણી સાથે ઠાકોર સમાજના આગેવાન ફોન લાઈન પર જોડાઈ ગયા છે રાયકરણભાઈ ઠાકોર। રાયકરણભાઈ, જે સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું હતું, થોડા જ દિવસ થયા છે ને એ બંધારણનું ઉલ્લંઘન થયું છે, શું આખો મામલો છે ને શું કાર્યવાહી કરવામાં આવશે આગળ આ મામલાને લઈને? રાયકરણભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? સંપર્ક કપાઈ ગયો લાગે છે। તો આજે મહત્વની ઠાકોર સમાજની બેઠક મળવાની છે, જેમાં જે કાયદો બનાવવામાં આવ્યો હતો તેનું ઉલ્લંઘન કરાયું છે, તેને જ લઈને વિવાદ સર્જાયો છે। તે જ મુદ્દે આજે મહત્વની બેઠક યોજાવાની છે। તો બંધારણના ઉલ્લંઘન મામલે આજે બેઠક યોજાશે, તેમાં ગેનીબેન ઠાકોર પણ વિડીયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાઈ શકે છે। તો આરોપ છે કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર પર, જેમાં લગ્ન પ્રસંગમાં ડીજે સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, તેને જ લઈને વિવાદ સર્જાયો છે અને તેને જ લઈને આજે જાબડિયા ગામમાં મહત્વપૂર્ણ ઠાકોર સમાજની બેઠક મળવાની છે। આપણી સાથે રાયકરણભાઈ ઠાકોર સમાજના આગેવાન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાયકરણભાઈ, જે બંધારણ બનાવવામાં આવ્યું હતું અને થોડા જ દિવસ થયા અને તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, ડીજે સાથે વરઘોડો કાઢવામાં આવ્યો છે, શું કાર્યવાહી કરવામાં આવનાર છે આગામી સમયમાં આ મામલે? ને આજે બેઠક છે, આ બંને કલાકારો દ્વારા અમારું 16 મુદ્દાનું બંધારણ હતું, તેમાં એક ડીજેનો મુદ્દો હતો કે લગ્ન કે મામેરા જેવા પ્રસંગની અંદર ડીજે વગાડી શકાશે નહીં। આ લોકોએ ડીજે વગાડ્યું છે અને એ વગાડ્યા પછી એમને સમાજને ચેલેન્જ કરી હોય એવું લાગે છે। એટલે આજે અત્યારે એમણે 1 વાગે ઠાકોર સમાજ એ ગામમાં ભેગો થઈ અને એમની પાસે જવાબ માંગવા જઈ રહ્યો છે કે આવું તમે શા માટે કર્યું છે? જ્યારે સમાજ આજે એક્સાઇટેડ હોય, સમાજના વિકાસ માટે જે જરૂરી હોય એવા પગલાં લીધા હોય અને ત્યારે આજે જો એ લોકો દ્વારા આવું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તો સમાજે ચોક્કસ જવાબ માંગવો જોઈએ અને જવાબ માંગવા માટે આજે સમાજ જઈ ગયો છે।
છે. જી રાયકરણભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.